હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે તે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિષય છે. અને આજે હું વાત કરવાનો છું મોક ટેસ્ટ નંબર 20 વિશે. મોક ટેસ્ટ નંબર 20માં અગાઉની જેમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 25 ક્વેશ્ચન છે, જે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે આપ સૌ માટે ખૂબ જ હેલ્પફુલ થવાના છે. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ. ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ. તો ફ્રેન્ડ્સ, જે લોકો આજે અમારી ચેનલ પર નવા છે એમને ખાસ રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવા નવા વિડીયો આવે તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. અને સાથે સાથે ફ્રેન્ડ્સ, આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. નીચે જે લાઈકનું બટન છે જરૂરથી દબાવી દેજો. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોને એન્ડ સુધી જોજો, જેથી આપ સમજી શકો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 25 ક્વેશ્ચન્સ. તો ફ્રેન્ડ્સ, શરૂ કરીશું. સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 1 છે, decree shall be deemed to include the rejection of plaint and the determination of any question within section 144 of CPC. શું સાચી વાત છે આ? ખોટી વાત? રોંગ? રાઈટ. It includes rejection of plaint but does not include the determination of any question within section 144. It includes determination of any question within section 144 of CPC but does not include a rejection of plaint. તો સેક્શન નંબર 2 CPC માંથી આ ક્વેશ્ચન છે. સાચો જવાબ અહીંયા બને છે રાઈટ, કારણ કે આ વસ્તુ સાચું છે. એમાં રિજેક્શન ઓફ પ્લેન્ટ પણ આવશે અને ડિટર્મિનેશન ઓફ એની ક્વેશ્ચન વિધિન ધ મીનિંગ ઓફ સેક્શન 144 પણ આવશે. ક્લિયર? તો રાઈટ આન્સર વિલ બી બી. ઓકે. Whether an issue finally heard and decided by a competent court of limited jurisdiction shall operate as res judicata in subsequent suit that the aforesaid court was not competent to try. શું આ વાત સાચી જ? નો? યસ? આન્સર વુડ ડિપેન્ડ અપોન ધ નેચર ઓફ ધ ઇશ્યુ કે નન ઓફ ધીસ. તો ફ્રેન્ડ્સ, અહીંયા શું આન્સર આવશે? તો અહીંયા ખાસ કરીને ક્વેશ્ચન નંબર 2 જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, અને આવો ક્વેશ્ચન પૂછાય તો આપ સૌને આવડવું જોઈએ. અહીંયા સાચો જવાબ આવે છે યસ. રાઈટ આન્સર વિલ બી બી. કેમ સાચો જવાબ યસ આવે? તો ફ્રેન્ડ્સ, રેસ જુડિકેટા સેક્શન નંબર 11 CPCના એક્સપ્લેનેશન નંબર 8માં સ્પષ્ટપણે જણાવેલું છે. તો અહીંયા આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થાય છે CPC સેક્શન નંબર 11, અને ખાસ કરીને એક્સપ્લેનેશનની વાત છે. એક્સપ્લેનેશનમાં સ્પષ્ટપણે જણાવેલું છે એ પ્રમાણે ખાસ કરીને આ સાચું બને છે. ઓકે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3, under section 34 of CPC, court can award the interest from the date to date of payment of such earlier date as the court thinks fit. Rate of such interest shall not exceed per annum. કેટલા પરસેન્ટથી વધારે નહીં હોય? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. CPC સેક્શન 34માં સ્પષ્ટ જોગવાઈ છે. ઓપ્શન્સ છે 9%, 10%, 6% કે 12%. તો ફ્રેન્ડ્સ, અહીંયા ખાસ યાદ રાખી દેજો, સાચો જવાબ બને છે સી, 6%. ઓકે, યાદ રાખજો. સેક્શન નંબર 34માંથી આ ક્વેશ્ચન છે CPC 6%. ક્વેશ્ચન નંબર 4, કેવિએટ શેલ નોટ રિમેન ઇન ફોર્સ આફ્ટર એક્સપાયરી ઓફ. તો કેવિએટની એપ્લિકેશન જે છે કેટલા દિવસ પછી ફોર્સમાં રહેશે? ઓપ્શન્સ 90 ડેઝ, 60 ડેઝ, 30 ડેઝ કે 15 ડેઝ. તો ફ્રેન્ડ્સ, સેક્શન નંબર 148A CPCમાં સ્પષ્ટ જોગવાઈ છે તે પ્રમાણે સાચો જવાબ છે એ 90 ડેઝ. ક્લિયર? 5, where the plaint has been rejected, the plaintiff on the same cause of action may file new suit, can't file new suit, may present with leave of the high court, none of these. તો ફ્રેન્ડ્સ, 5 નંબરમાં રિજેક્ટ થયો છે પ્લેન્ટ, તો શું કરી શકે પ્લેન્ટિફ? તો અહીંયા સાચો જવાબ બને છે એ મે ફાઇલ અ ન્યૂ શૂટ. ફરીથી નવો દાવો દાખલ કરી શકશે. 6, where the decree is for the partition of an undivided estate of the payment of revenue of the government, the partition of estate in accordance with the law for the time being in force shall be made by the નાયબ તહેસીલદાર, the Nazir, the collector, the commissioner appointed by the court. તો ancestral property ની વાત કરવામાં આવી છે, partition of undivided estate ની વાત છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા સાચો જવાબ શું બને છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન છે, અને અહીંયા સાચો જવાબ બને છે સી, ધી કલેક્ટર. ઓકે, સાચો જવાબ બને છે સી, કલેક્ટર. યાદ રાખી લેજો. 7, during the proceeding of execution of a decree, a question arises as to whether any person is or not the representative of the party. Such question can be determined by. તો કોણ ડિટરમાઇન કરશે આ ક્વેશ્ચન ને? ઓપ્શન્સ છે: A, the court which passed the decree,
The court executing the decree, the appellant court, a separate suit. તો ફ્રેન્ડ્સ અહીંયા શું આવશે આન્સર? ક્વેશ્ચન નંબર 7 જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને અહીંયા સાચો જવાબ બને છે ધી કોર્ટ એક્ઝિક્યુટિંગ ધ ડિગ્રી. ઓકે, જે કોર્ટ એક્ઝિક્યુટ કરી રહી હોય ડિગ્રી એ આવશે સાચો જવાબ. સેક્શન નંબર 47 અહીંયા રિફર થાય છે. સીપીસી સેક્શન નંબર 47 માં સ્પષ્ટ જોગવાઈ છે તે પ્રમાણે ધ કોર્ટ એક્ઝિક્યુટિંગ ધ ડિગ્રી આ ક્વેશ્ચન ડિટરમાઇન કરશે. 8. In a suit which relates to a railway, the authority to be named as plaintiff or defendant shall be. તો રેલવે સામે અથવા રેલવે વતી દાવો કર્યો હોય તો ઓથોરિટીમાં શું નામ લખવાનું છે? The general manager of railway, a secretary to the central government, a collector of the district, the station master of the railway. તો ફ્રેન્ડ સેક્શન નંબર 79 માં સ્પષ્ટ 80 માં સ્પષ્ટ જોગવાઈ છે. સીપીસી સેક્શન નંબર 80 માં સ્પષ્ટ જોગવાઈ છે. શું નામ લખવાનું છે? રાઈટ આન્સર વિલ બી એ, the general manager of the railway. 9. During service of summons, defendant was found absent from his residence within reasonable time, no chance to get back at his residence. Service of summons may be made on. તો કોના પર service of summons થશે? On servant, minor daughter, adult son કે મુનિમ. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ શું આવે છે? સાચો જવાબ આવશે સી, એડલ્ટ સન. ઓકે, સાચો જવાબ આવશે સી, એડલ્ટ સન. સ્પષ્ટ જોગવાઈ છે. ઓર્ડર નંબર 5 રૂલ નંબર 15 આપણે જોઈ ગયા છે. ઓર્ડર 5 રૂલ નંબર 15 માં સ્પષ્ટ જોગવાઈ છે કોને સર્વિસ ઓફ સમન્સ થશે? એડલ્ટ સન પર. 10. In which condition the officer in charge of the prison may refuse to produce the prisoner for evidence despite court's order? તો ક્યારે રિફ્યુઝ કરી શકશે જેલર? ઓપ્શન્સ છે where the prisoner is related to ruling party, where the prisoner is ex-minister, where the prisoner is government servant, where medical officer has certified prisoner is unfit to remove it. તો ફ્રેન્ડ્સ અહીંયા પણ મેં અગાઉ ખાસ વાત કરી હતી સ્પષ્ટપણે અને અહીંયા સાચો જવાબ શું બને છે? વેર મેડિકલ ઓફિસર હેઝ સર્ટિફાઈડ કે પ્રિઝનર જે છે એ અનફિટ છે તો જેલ ઓથોરિટી શું કરશે? એને મોકલશે નહીં. 11. A suit may be dismissed where after the summons has been issued to the defendant and returned unserved, plaintiff failed to apply for fresh summons for the period of 7 days, 60 days, 1 month, 2 months. When the plaintiff fails to apply for fresh summons from the court, તો શું આવશે ફ્રેન્ડ્સ આન્સર અહીંયા? તો અનસર્વ રિટર્ન થયો છે સમન્સ તો પ્લેન્ટિફે કેટલા દિવસની અંદર ફ્રેશ સમન્સ માટે એપ્લિકેશન આપવી પડશે? વિધિન હાઉ મેની ટાઈમ, હાઉ મેની ડેઝ? તો અહીંયા સાચો જવાબ બને છે 7 days. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ખાસ યાદ રાખી લેજો. બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે, ડેઝ માટે પૂછાય. અહીંયા 7 days બહુ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે ને આપ સૌને ખાસ યાદ રહેવું પણ જોઈએ. તો અહીંયા ખાસ કરીને જે ક્વેશ્ચન છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ને એટલા માટે ઓર્ડર નંબર 9 રૂલ નંબર 5 માં જોગવાઈ છે. ઓર્ડર 9 રૂલ નંબર 5 માં જોગવાઈ છે એટલે ખાસ યાદ રાખજો. ઓકે, where any party dies after conclusion before pronouncement of judgment, તો શું થાય? should shall abate, the should shall not abate, the should shall not abate if cause of action survives, it depends of the discretion of the court whether it shall abate or not. તો શું આવશે આન્સર? કોઈ પાર્ટી જે છે કન્ક્લુઝન થઈ ગયું છે એ પછી ડાય થાય છે ને જજમેન્ટ આવી નથી તે પહેલા ડાય થાય છે તો એની મૃત્યુ થાય છે તો અહીંયા સાચો જવાબ બને છે બી, ધ શૂટ શેલ નોટ અબેટ. રાઈટ આન્સર વિલ બી બી, શૂટ અબેટ થશે નહીં. કારણ શું? તો ઓર્ડર નંબર 22 રૂલ નંબર 6 માં જોગવાઈ છે એટલા માટે ખાસ યાદ રાખજો. અહીંયા ઓર્ડર નંબર 22 રૂલ નંબર 6 કન્ક્લુઝન પર આવી ગયું દાવો પણ જજમેન્ટ પ્રોનાઉન્સ નથી થયું, કોઈ પાર્ટીનું મૃત્યુ થાય છે તો પણ શૂટ અબેટ નહીં થાય. ઓકે. 13. After the passing of decree for payment of money, the application of the judgment debtors court shall not order that payment of amount decree shall be made by installment without recording evidence of both parties, without obtaining affidavits from both parties, without obtaining documents regarding the financial position of the debtor, without consent of decree holder. તો ફ્રેન્ડ શું આવશે આન્સર? ક્વેશ્ચન નંબર 13 નો અહીંયા સાચો જવાબ બને છે શું આવશે? વિધાઉટ કન્સેન્ટ ઓફ ડિક્રી હોલ્ડર. જેની પાસે ડિક્રી છે, ડિક્રીનો જે હોલ્ડર છે તેની સંમતિ વગર આવું ઇન્સ્ટોલમેન્ટમાં પેમેન્ટ કરી આપવા માટે જણાવવામાં આવશે નહીં. 14. Where the indigent person succeed, the court fee shall be recovered from. Indigent person succeed થાય તો court fee કોની પાસેથી લેવાની? The defendant, the plaintiff, not recoverable, none of the above. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ આવે છે પ્લેન્ટિફ. કોના પાસેથી? પ્લેન્ટિફ પાસેથી. ઓકે. Appointment of receiver of any property can be made when receiver ની appointment ક્યારે થશે? Before decree, after decree. Only appellant court can make order. It appears to the court to be just and convenient whether before or after decree. શું આવશે આન્સર?
રિસીવરની નિમણૂકની વાત છે. સાચો જવાબ શું આવશે? સાચો જવાબ અહીંયા બને છે 15 માં ડી. ઇટ અપિયર્સ ટુ ધી કોર્ટ ટુ બી જસ્ટ એન્ડ કન્વીનિયન્ટ વેધર બિફોર ઓર આફ્ટર ડિગ્રી. અદાલતને યોગ્ય લાગે તે સમય. ક્લિયર? તો અહીંયા ખાસ કરીને આ જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 15 જે છે, ઓર્ડર નંબર 40 રૂલ નંબર 1A માં આ જોગવાઈ છે અને એ ખાસ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. તે પ્રમાણે ઇટ અપિયર્સ ટુ ધી કોર્ટ ટુ બી જસ્ટ એન્ડ કન્વીનિયન્ટ. ક્લિયર? 16. Right of private defense of body extend to voluntary causing death if the offense which occasion the exercise of right reasonably causes apprehension that death will be caused, reasonably causes an apprehension of simple hurt, recovery to be made from thief who escape, where the person is escaping after causing hurt. તો અહીંયા શું આન્સર આવશે? સાચો જવાબ અહીંયા બને છે એ, reasonably causes apprehension that death will be caused, કે ડેથ કોઝ થશે તો આવું એક્સટેન્ડ થઈ શકે. રાઈટ? ક્લિયર? પ્રાઇવેટ ડિફેન્સમાં આપણે જોયું છે. વિચ ઓફ ધ ફોલોઈંગ પનિશમેન્ટ કેન નોટ બી અવોર્ડેડ અંડર સેક્શન અંડર આઈપીસી 1816? તો ફોરફીચર ઓફ પ્રોપર્ટી, રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટ, ટ્રાન્સપોર્ટેશન ઓફ લાઈફ, ડેથ. તો ફ્રેન્ડ્સ ડેથ પણ છે, રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટ પણ છે, ફોરફીચર ઓફ પ્રોપર્ટી પણ છે, પણ ટ્રાન્સપોર્ટેશન ઓફ લાઈફ નથી. સાચો આન્સર સી. 18. What is not correct about rape? Consent is immaterial up C is under 16 years. Penetration is sufficient. Intercourse by a man with his own wife and the wife is not being under 15 years is not rape. Death penalty may be awarded. તો ફ્રેન્ડ્સ રેપમાં ડેથ પેનલ્ટી મે બી અવોર્ડેડ નથી. અહીંયા આ ખોટું બને છે. સાચો જવાબ બને છે ડી. યાદ રાખી દેજો. A instigate B to instigate C to murder Z. B accordingly instigates C to murder Z and C commits that offense in consequence of B's instigation. Then A is liable, not guilty of an offense, not guilty of abetting murder, guilty of abatement of conspiracy, guilty of abetting murder. શું આવશે આન્સર? A instigate કરે છે B ને, B કરે છે C ને કે મર્ડર Z નું મર્ડર કરી દો. B accordingly જાય છે અને ઇન્સ્ટિગેટ કરી દે છે C ને, ભાઈ Z ને તું મારી નાખ, અને C શું કરે છે? ઓફેન્સ કરી દે છે, Z ને મારી નાખે છે. તો અહીંયા A કયો ગુનો કર્યો છે? તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ શું બનશે? બિલકુલ સિમ્પલ છે. સાચો જવાબ બને છે ડી, ગિલ્ટી ઓફ અબેટિંગ મર્ડર. ક્લિયર? સાચો જવાબ અહીંયા બને છે ગિલ્ટી ઓફ મર્ડર. 108 નું એક્સપ્લેનેશન 4 છે. ખાસ યાદ રાખજો, સેક્શન નંબર 108 માં સ્પષ્ટ જોગવાઈ છે આઈપીસી. ઓકે, આઈપીસી સેક્શન નંબર 108. ઓકે. Nothing is an offense which is done by a child under the age of 8 years, 12 years, 7 years, 10 years. તો ફ્રેન્ડ્સ 7 years રાઈટ આન્સર છે. સેક્શન નંબર 82 માં સ્પષ્ટ જોગવાઈ છે આઈપીસી. એ ખાસ યાદ રાખજો, આ યર પૂછાય તો આપ સૌને આવડવું જોઈએ. ત્યારબાદ 21. વોટ ઇઝ ધી ઓફેન્સ વેર પ્રિપેરેશન ઓફ ઓફેન્સ ઇઝ ઓલ્સો પનિશેબલ? આ તો ઘણી વાર પૂછાય છે ફ્રેન્ડ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે. મર્ડર, રોબરી, ડેકોઇટી કે રેપ. તો ફ્રેન્ડ્સ ડેકોઇટીમાં એની પ્રિપેરેશન કરવી પણ ગુનો બને છે. 22. Z strikes B. B is by provocation excited to violent rage. A is bystander intending to take advantage of B's rage and to cause him to kill Z, puts a knife into B's hand for that purpose. B kills Z with knife. What offense A is guilty of? Culpable homicide is not amounting to murder. Abetting culpable homicide, attempt to murder કે murder. તો ફ્રેન્ડ્સ અહીંયા ક્વેશ્ચન નંબર 22 નો સાચો જવાબ શું બને છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન છે અને અહીંયા ક્વેશ્ચન નંબર 22 નો સાચો જવાબ બને છે ડી, મર્ડર કરેલું ગણાશે. ઓકે, રાઈટ આન્સર વિલ બી ડી, મર્ડર કરેલું ગણાશે. સેક્શન નંબર 300 એક્સેપ્શન નંબર 1 માં આવે છે. હિયર A is guilty of murder and B may have committed only culpable homicide. A શું કર્યું છે? તો સેક્શન નંબર 300 માં સ્પષ્ટ જોગવાઈ છે અને અપવાદ નંબર 1 છે એમાં એ ખાસ જોઈ લેજો. અપવાદ નંબર 1 એમાં જોગવાઈ છે, એટલા માટે એ શું કર્યું છે? મર્ડર કર્યો છે અને બી કદાચ લાયબલ બનશે કલ્પેબલ હોમિસાઇડ માટે. ક્લિયર? 23. What punishment may be awarded to the person whose act is covered under general exception? જેનું કૃત્ય સામાન્ય અપવાદમાં આવે તેને કઈ સજા થાય? No punishment. Half of the punishment prescribed for an offense. 1/4 of the punishment prescribed of that offense. Depends upon discretion of the court. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ શું બને? જનરલ એક્સેપ્શન હોય તો એને કોઈ પણ સજા થવાની નથી. સાચો જવાબ બને છે એ, યાદ રાખજો. 24. A finds the key of Y's house door, which Y had lost, and commits house trespass by entering Y's house, having opened the door with that key. What offense has A committed? Lurking house trespass, criminal misappropriation, attempt to commit theft,
કે હાઉસ બ્રેકિંગ, તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ બને છે ડી, હાઉસ બ્રેકિંગ. હાઉસ બ્રેકિંગ કરી ગણાશે, તેપ નહીં આવે. હાઉસ બ્રેકિંગ કરેલું એને ગણાશે, ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ખાસ કરીને અહીંયા 24 નો આન્સર છે. 445 સેક્શન નંબર રિફર થાય છે આઈપીસીની, 445 સેક્શન છે ઇન્ડિયન પિનલ કોડની, જોઈ લેજો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, લાસ્ટ ક્વેશ્ચન ફોર ઓલ ઓફ યુ, અને આનો આન્સર આપ સૌએ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવવાનો છે. ક્વેશ્ચન નંબર 25. A in good faith says of a book published by Z that Z's book is indecent. Z must be a man of impure mind. Is this defamation punishable under section 500 of IPC? So friends, option છે yes, because the opinion respects Z's character. No, because it falls within one of the exception of section 499 of IPC. No, because it is slander. No, because it has not been repeated. તો ફ્રેન્ડ શું આવશે આન્સર? ક્વેશ્ચન નંબર 25 નો આન્સર આપ સૌએ મને જરૂરથી કોમેન્ટ કરીને જણાવવાનો છે, જેથી આ હું સમજી શકું કે આપ સૌને સેક્શન નંબર 500 499 આપ સૌને ક્લિયર થઈ છે. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ આજના આ વિડીયોમાં આપ સૌને બહુ જ મજા આવી છે અને ઘણું બધું જાણવા મળ્યું હશે, અને આપ સૌના કેટલા માર્ક્સ આવે એ પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ફ્રેન્ડ્સ, આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.